स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ખુશ્બુ જાદવ, આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજમેન્ટ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીકોમના દ્વિતીય વર્ષના BCBMGN 207 કોડ તેનો એકમ નંબર 14 સંસ્થાનો પરિચય, નાણાકીય સંસ્થાઓનો પરિચય, તેના વિશે આજે આપણે અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ એકમ 14ની સૌપ્રથમ રૂપરેખા જોઈ લઈએ. રૂપરેખામાં સૌપ્રથમ નાણાકીય સંસ્થાઓ, તેની પ્રસ્તાવના, નાણાકીય સંસ્થાઓ શું છે અને વિકાસ બેંકોના કાર્યો. ત્યારબાદ નાણાકીય સંસ્થાઓનું મહત્ત્વ શું છે, વિવિધ નાણાકીય સંસ્થાઓ જેવી કે ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્શિયલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એક્ઝિમ બેંક, નાબાર્ડ એટલે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, NHB એટલે કે નેશનલ હાઉસિંગ બેંક, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે IDBI, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફાઇનાન્સ કંપની એટલે કે IDFC, SFCS એટલે કે સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન. ત્યારબાદ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SIDBI, SIDBI. ત્યારબાદ SIDC એટલે કે સ્ટેટ લેવલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન્સ. સમાપન અને છેલ્લે સ્વાધ્યાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે નાણાકીય સંસ્થાઓના પરિચય વિશે અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ, તેમાં વિવિધ નાણાકીય સંસ્થાઓનો વિકાસમાં શું ભૂમિકા છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. ભારત દેશ આપણે જાણીએ છીએ કે તે વિવિધ પ્રકારના આર્થિક વિકાસના તબક્કાઓમાંથી હાલ પસાર થઈ રહ્યો છે, અને આ જે વિકાસની સફળતા જે છે તેમાં ઘણા જ કારણો જે ઔદ્યોગિક વિકાસ અને ખેતી વિષયક વિકાસ માટે અગત્યની ભૂમિકા ભજવતા હોય છે. આપણે જાણીએ છીએ કે ઔદ્યોગિક અને ખેતી વિષયક જે વિકાસ છે તે સમાનતાના ધોરણે જોઈએ તો તમામ રાજ્યો, જિલ્લાઓ, તાલુકાઓ અને ગ્રામ્ય કક્ષાએ થાય તે અંગે વિવિધ યોજનાઓ ઘડવામાં આવે છે, અને આ યોજના અને વિકાસલક્ષી પગલાઓ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે હાથ લેવામાં આવતા હોય છે. આર્થિક વિકાસને ગતિશીલ બનાવવામાં આ નાણાકીય સંસ્થાઓનો ખૂબ જ મહત્ત્વની ભૂમિકા હોય છે. તેને સક્રિય રાખવા માટે બેન્કિંગ વ્યવસ્થા અનિવાર્ય છે, એટલે કે તેનું એક વ્યવસ્થિત રીતે એક વ્યવસ્થા ગોઠવાય, એક સિસ્ટમ ડેવલપમેન્ટ થાય, તેનું ખૂબ જ જરૂરી બની જાય છે. આ જે ભારતની નાણાકીય વ્યવસ્થા છે તેમાં નાણાકીય બજારો જોઈ લો, નાણાકીય સેવાઓ છે, નાણાકીય સંસ્થાઓ અને વિવિધ નાણાકીય મધ્યસ્થીઓ આગળ ભૂમિકા ભજવતા હોય છે. આ નાણાકીય સંસ્થાઓ નાણાકીય વ્યવસ્થામાં યોગ્ય અને મહત્ત્વનું સ્થાન છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જો નાણાકીય સંસ્થાઓને વર્ગીકૃત કરવી હોય તો આપણે કંઈક આ રીતે વર્ગીકૃત કરી શકીએ, જેમાં સૌપ્રથમ છે ઔદ્યોગિક વિકાસ બેંકો એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક્સ. આ જે ઔદ્યોગિક વિકાસ બેંકો છે તે બેંકોને રાષ્ટ્રીય કક્ષા અને રાજ્ય કક્ષાએ વિભાજિત કરવામાં આવતા હોય છે, અને આ ઔદ્યોગિક વિકાસ બેંકો જે છે તે ધિરાણો ઉપરાંત અન્ય ઔદ્યોગિક સેવાઓ પણ પૂરી પાડતી હોય છે. અમુક વખત ઔદ્યોગિક સેવાઓને સંબંધિત સલાહ સૂચનો પણ તે પૂરી પાડતા હોય છે. આપણે જો રાજ્ય કક્ષાએ જોઈએ તો આ સંસ્થાઓ નાણાકીય સેવાઓ માટે કાર્યરત હોય છે, જેને આપણે રાજ્ય નાણાકીય કોર્પોરેશન એટલે કે સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન તરીકે ઓળખીએ છીએ. આ ભારતમાં નાણાકીય સંસ્થાઓને આપણે નિકાસ આપાત બેંક એટલે કે એક્ઝિમ બેંક EXIM બેંક તરીકે ઓળખીએ છીએ. તો તેનું શું કાર્ય છે? તો જે નિકાસ આપાત બેંક એટલે કે જે એક્ઝિમ બેંક છે, આ બેંક દ્વારા નિકાસ આયાત સંબંધિત સેવાઓ ધંધાકીય એકમોને પૂરી પાડવામાં આવતી હોય છે. આગળ જોઈએ તો ખેતી વિષયક વિકાસ બેંકો એટલે કે નાણાકીય સંસ્થાઓને આપણે ખેતી વિષયક વિકાસ બેંકો એટલે કે એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ બેંક તે રીતે પણ તેને આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ. આપણે જોઈએ તો ભારત જે છે તે ખેતી પ્રધાન દેશ છે, અને ખેતી પ્રધાન દેશ હોવાથી ખેતી ઉદ્યોગના જે વિકાસલક્ષી કાર્યો જે છે તે આ બેંકો દ્વારા કરવામાં આવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, જે નાણાકીય સંસ્થાઓ જે છે તો તેઓ નાણાકીય સંસ્થા અને વિકાસ બેંકોમાં તેમનું કાર્ય કઈ રીતનું હોય છે, તેઓ કઈ રીતે મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે, તો તે આપણે જોઈએ તો સૌપ્રથમ તેમાં આવશે નાના ઔદ્યોગિક એકમોના વિકાસલક્ષી કાર્યો એટલે કે જે વિકાસ તરફ દોરી જતા હોય તેવા કાર્યો. તો તેવા કાર્યો કેવા હોઈ શકે? જેમ કે ભારતની જે રાજકીય અને ભૌગોલિક રચનાના જે શહેરો છે, નાના શહેરો છે, અને ત્યાં જોઈએ આપણે તો તે ગામડાઓ સુધી અત્યારે વિસ્તર્યા છે.
વિવિધ રાજ્યોની જો વાત કરીએ કે વિવિધ ધર્મો, વિવિધ સભ્યતાઓ, સંસ્કૃતિઓ અને મહત્ત્વનું જે ભારતની મોટાભાગની વસ્તી ગામડાઓના આર્થિક વિકાસ માટે શહેરોમાં નાના ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા તે ખૂબ જ મહત્ત્વનું હોય છે. કારણ કે જો નાના ઉદ્યોગ પ્રોત્સાહિત થશે તો તેના લીધે ઘણી જ આગળ પ્રગતિ થઈ શકે છે. અને આ જે મદદરૂપ થવાનું કામ જે છે તે આ વિકાસલક્ષી બેન્કો દ્વારા થતું હોય છે અને તે નાણાકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવતું હોય છે. જો આપણે ઉદાહરણ તરીકે સમજવું હોય તો આપણે સિડબી, સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા અને SDSC કાર્યરત છે તેના દ્વારા આપણે સમજી શકીએ છીએ. આગળ છે ભારતમાં વસાહતોના વિકાસ અંગેના કાર્યો, એટલે કે જે નાણાકીય સંસ્થાઓ જે છે તે વસાહતો માટે કેવા વિકાસના કાર્યો કરે છે તે આપણે જોઈએ. ભારતમાં દરેક નાગરિકને રહેઠાણની મૂળભૂત જરૂરિયાત ઉપલબ્ધ થાય તે બાબતને ધ્યાને રાખવામાં આવતી હોય છે. અને ભારત સરકાર દ્વારા આપણે જોઈએ તો 1988ના વર્ષમાં નેશનલ હાઉસિંગ બેંકની સ્થાપના કરવામાં આવી છે. આ જે નેશનલ હાઉસિંગ બેંક જે છે તેના દ્વારા હાઉસિંગ અને નાણાકીય સંસ્થાઓના વિકાસના કાર્યો કરવામાં આવતા હોય છે. આ જે બેંકો છે તેમના દ્વારા બેંકો અને નાણાકીય સંસ્થાઓને પુનઃ ધિરાણ કરવામાં આવતું હોય છે અને આ બેંકો દ્વારા જે સંસ્થાઓ જે છે તે હાઉસિંગ ક્ષેત્રમાં ધિરાણ આપી શકે છે. ઘણા જે મોટા ઉદ્યોગો જે છે તેમને પણ આ સંસ્થાઓ દ્વારા નાણાકીય લાભ મળતો હોય છે. જેમ કે ભારતની આપણે વાત કરીએ તો IDBI અને IFCI જેવી નાણાકીય સંસ્થાઓ જે છે તેમના દ્વારા દેશના મોટા ઔદ્યોગિક એકમોને નાણાકીય સલાહ પૂરી પાડવામાં આવતી હોય છે. તે ઉપરાંત તેમને વિવિધ સૂચનો જોઈતા હોય અથવા તો માર્ગદર્શન જોઈતું હોય તે પૂરું પાડવામાં આવતું હોય છે, જેમાં મર્ચન્ટ બેન્કિંગ સેવાઓનો પણ સમાવેશ થાય છે. આપણે જોઈએ તો આ મોટા ઉદ્યોગોને મદદ જેના હેઠળ યોજના તૈયાર કરવી અથવા તો યોજનાનું અમલીકરણ કેવી રીતે કરવું, તેને શક્ય કેવી રીતે બનાવવું અથવા તો તેની શક્યતા તપાસવી, સ્થાનની પસંદગી કરવી, માર્કેટિંગ વ્યૂહરચના ઘડવી એટલે કે માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવવી, આ બધી જ બાબતો અંગે આપણને મોટા ઉદ્યોગો દ્વારા મદદ મળી રહેતી હોય છે અને નાણાકીય સંસ્થાઓ દ્વારા તે સહાયરૂપ બની રહે છે. જો ખેતી અને ગ્રામ્ય વિકાસની વાત કરીએ તો ખેતી અને ગ્રામ્ય વિકાસ દેશની આર્થિક પરિસ્થિતિ અંગેની મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. જો આપણે જાણવું હોય તો ભારતમાં 1982માં નાબાર્ડની તેના માટે સ્થાપના કરવામાં આવી છે અને આ બેંક શું કાર્ય કરે છે તો આ બેંક દ્વારા અન્ય બેંકોને પુનઃ ધિરાણ આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એટલે કે બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ ખેતી ક્ષેત્ર અને ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે ધિરાણ કરતા હોય છે. નાબાર્ડ દ્વારા એવી તમામ બેંકો કે જે ખેતી ક્ષેત્ર અને ગ્રામ્ય વિસ્તાર વિકાસ સંબંધિત પ્રવૃત્તિઓની સંકલન કરતી હોય તેની સાથે તે જોડાયેલી છે. ખેતી વિષયક બાબતો જે છે એટલે કે ખાસ ખેતી વિષયક બાબતો અને એ બેંકોને જે તાલીમ પૂરી પાડે છે તે સંશોધન કાર્યમાં પણ તે જ રીતે મદદરૂપ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, વિદેશી વેપાર, તો વિદેશી વેપારમાં વધારો થાય છે. એટલે કે નાણાકીય સંસ્થાઓ ફક્ત એક દિશામાં નહીં, ઘણી જ દિશાઓમાં તેમના કાર્ય હોય છે, જેમાંનું આ એક છે વિદેશી વેપારમાં વધારો થવો. એટલે કે સ્થાનિક વેપારની સાથે આંતરરાષ્ટ્રીય વેપારમાં આયાત અને નિકાસલક્ષી વ્યવહારો કરવામાં આવતા હોય છે. આ જે આયાત નિકાસના વેપાર જે છે તેને આપણે વિદેશી વેપાર તરીકે ઓળખીએ છીએ અને આ વેપારના કદમાં વધારો કરવા માટે એક્ઝિમ બેંક એટલે કે જેને એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જાણવું જરૂરી છે કે એક્ઝિમ EXIM તેનું પૂરું નામ શું છે તો ઈ જે છે એટલે કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ અને પાછળ જે છે IM એટલે કે ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા, તેનું જે વર્ષ છે તે ખાસ યાદ રાખવું જોઈએ. 1982માં તેની સ્થાપના થઈ છે. બેંક દ્વારા મધ્યમ અને લાંબા ગાળાનું ધિરાણ જે નાણાકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવતું હોય છે. નબળા અને ઔદ્યોગિક એકમોની સમીક્ષા, તો નબળા અને ઔદ્યોગિક એકમોની સમીક્ષામાં નાણાકીય સંસ્થાઓનું કાર્ય શું હોઈ શકે તે જોઈએ. નબળા અથવા તો કોઈ પણ માદા એકમો હોય કે જેઓ કાર્ય કરવા માટે સક્ષમ ન હોય અથવા તો તેમનો જે ધંધો છે તે આગળ ન ધપાવી શકતા હોય તો તેવા એકમોને પુનઃ કાર્યરત કરવા માટે ભારત સરકાર દ્વારા IIBIની સ્થાપના કરવામાં આવી છે. એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા તરીકે તેને ઓળખવામાં આવે છે. આ બેંક નબળા માદા જે ધંધાકીય ઔદ્યોગિક એકમો છે તેને પુનઃ કાર્યક્ષમ બની શકે તે માટે તેઓ પૂરતા પ્રયત્નો કરતા હોય છે અને તેના માટે તેમને જે કોઈ સેવાની જરૂર હોય તે બધી જ સેવાઓ પૂરી પાડતા હોય છે.
જો નિયોજન શક્તિ વિકાસ વિશે વાત કરીએ તો તેનું કાર્ય શું હોઈ શકે નાણાકીય સંસ્થાઓ દ્વારા? તો જે નવા ઉદ્યોગ સાહસિકો છે જેમને નિયોજકો તરીકે ઓળખવામાં આવે છે તેમને તાલીમ આપવી, નેતૃત્વ કરાવવું, સંચાલકીય વાત કૌશલ્ય જેવી વિવિધ સેવાઓ પૂરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. જેમાં આપણે જોઈએ તો જે નાબાર્ડ છે, રાજ્ય ઔદ્યોગિક વિકાસ બેંક છે, રાજ્ય નાણાકીય કોર્પોરેશન છે, તેમના દ્વારા સેમિનાર અને વર્કશોપના આયોજન દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જો પ્રાદેશિક વિકાસની વાત કરીએ તો ભારતની અગત્યની આર્થિક સમસ્યાઓમાં પ્રાદેશિક જે અસમાનતા છે તે એક મુખ્ય સમસ્યા છે. આ સમસ્યા છે તેને દૂર આ બેન્કો અને નાણાકીય સંસ્થાઓ સેવાઓ પૂરી પાડીને કરતા હોય છે. એટલે કે નાણાકીય સહાય આપવી અને વિવિધ સલાહ માર્ગદર્શન જેની તમને ખરેખર જરૂર છે તે એક સલાહકારી માળખાની રચના કરવામાં આવતી હોય છે. જેમ આપણે જોયું કે વિદેશી વેપારમાં વધારો થાય છે, નિયોજન શક્તિનો વિકાસ થાય છે, પ્રાદેશિક વિકાસ થાય છે, તેવી જ રીતે મૂડી બજારમાં ફાળો પણ આપે છે. તો નાણાકીય સંસ્થાઓ છે એટલે કે વિકાસ બેન્કો દ્વારા મૂડી બજારના વિકાસ માટે ઈંધણ પૂરું પાડવામાં આવે છે. તેમના દ્વારા વિવિધ પ્રકારના નાણાકીય સાધનો જેવા કે શેર ડિબેન્ચરમાં રોકાણ કરવું, જેના કારણે શેર બજારને ગતિશીલતા મળતી હોય છે અને તેમના દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરવામાં આવતું હોય છે. તેથી શું થાય છે કે જે મૂડી બજાર છે તેને ગતિ મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જે નાણાકીય સંસ્થાઓ એટલે કે વિકાસ બેન્કો જે છે તેનું મહત્વ શું છે તે જોઈએ. તો તેમાં સૌપ્રથમ છે નાણાકીય સહાય. નાણાકીય સહાય તે લોન સ્વરૂપે બધાને પૂરી પાડવામાં આવતી હોય છે. જે લોકોને જરૂર હોય તેઓ નાણાકીય સહાય છે તે લોન સ્વરૂપે લઈ શકતા હોય છે. ઉત્પાદનના સાધનોમાં જો આપણે જોઈએ તો એક મૂડી જે છે તે અગત્યનું સાધન છે. અને ભારત જેવા દેશની વાત કરીએ તો આવા વિકસતા દેશમાં આર્થિક વિકાસ માટે નાણાકીય સહાય અગત્યની ભૂમિકા ભજવતું હોય છે. કારણ કે કોઈ પણ જો જે વિકાસશીલ દેશની વાત કરો કે જે અત્યારે હાલ વિકસિત થઈ રહ્યો હોય તેવા દેશની વાત કરો તો તેમને જો નાણાકીય સહાય મળે તો તેઓ અચૂકથી ખૂબ જ પ્રગતિ કરી શકતા હોય છે. બિન નાણાકીય સહાયમાં શું હોઈ શકે, કેવી રીતે તેનું મહત્વ છે તે જોઈએ. તો જે બિન નાણાકીય સહાય જે છે તે પણ નાણાકીય સહાય જેટલી જ અગત્યતા તેટલું જ મહત્વ ધરાવે છે. તો તે કેવી રીતે ધરાવે છે તે આપણે જોઈએ. કંપનીઓ એટલે કે જે મોટા ધંધાકીય એકમો જે છે તે મધ્યમ અને નાના એકમો માટે જે તે ક્ષેત્ર માટે સલાહકાર તરીકે તે કામગીરી બજાવતા હોય છે. વ્યક્તિગત ધંધાને તેના સ્વરૂપ અને કદ પ્રમાણે સલાહ અને માર્ગદર્શન પૂરું પડે છે, જેથી જે આર્થિક સાધનો છે તેનો કાર્યક્ષમ રીતે ઉપયોગ થઈ શકે. અમુક વખત એવું કરવામાં આવતું હોય છે કે વિવિધ સેમિનાર અથવા તો વર્કશોપનું આયોજન કરવામાં આવતું હોય છે. તો આ વિવિધ સેમિનાર અને વર્કશોપના આયોજનથી શું થઈ શકે? જો તે તમામ પ્રકારના ઔદ્યોગિક એકમોને તાલીમ આપવાનું જે કામ છે જે ત્યાં સંસ્થા દ્વારા કરવામાં આવતું હોય છે અને વિવિધ પ્રકારના વર્કશોપ અને સેમિનારનું આયોજન કરીને તે સમગ્ર ઉદ્યોગને મદદરૂપ થતા હોય છે. ઔદ્યોગિક વિકાસમાં સહાય. તો ઔદ્યોગિક વિકાસમાં સહાય કેવી રીતે થઈ શકે? જો આપણે જોઈએ તો સરકાર દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ અને રાજ્ય કક્ષાએ વિવિધ પ્રકારની બેન્કો અને કોર્પોરેશનની કાયદાઓ હેઠળ રચના કરવામાં આવી છે, જેથી કરીને શું થઈ શકે કે તમામ કક્ષાએ મોટા, મધ્યમ અને નાના ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં સહાય મળી શકે છે. અમુક વખત એવું થતું હોય છે કે ખેતી વિકાસમાં પણ સહાયની જરૂર હોય છે. તો તેનું મહત્ત્વ આ રીતે પણ છે. જેમ કે ભારતનો જે વારસો છે તે ગામડાઓમાં સ્થિત છે, જે આપણે જાણીએ છીએ, અને ખેતીનો આધાર ગામડાના વિકાસ પર રહેલો છે અને ગામડાનો વિકાસ ખેતી પર છે. એટલે કે બંનેનો આધાર એકબીજા પર રહેલો છે. એટલે કે આ બંને બાબતો પારસ્પરિક રીતે સંકળાયેલ છે. એટલે જો ગામડાનો વિકાસ થશે તો ખેતીનો પણ વિકાસ થઈ શકશે, જો ખેતીનો વિકાસ થશે તો ગામડાનો પણ વિકાસ થઈ રહ્યો છે તેમ આપણે માનીએ છીએ. પ્રાદેશિક અને આર્થિક અસમાનતામાં ખૂબ જ ઘટાડો થાય છે. તો આ પણ એક મહત્ત્વ છે. જેમ કે ભારત જે છે તે વિવિધ રાજ્યોમાં વહેંચાયેલું છે. દરેક રાજ્યને જુદા જુદા પ્રકારની કુદરતી સંપત્તિઓ અને ભૌગોલિક વાતાવરણ મળેલું છે અને આ કુદરતી સંપત્તિ અને ભૌગોલિક વાતાવરણને કારણે શું થાય છે, વિવિધ પ્રકારની ઔદ્યોગિક અને ખેતી વિષયક પેદાશો પૂરી પડતી હોય છે. પણ અમુક વખત એવું બને છે કે અમુક રાજ્યોમાં આર્થિક અસમાનતા દૂર કરવામાં આ બેન્કો અને સંસ્થાઓ મદદરૂપ થઈ શકતી હોય છે. એટલે કે અમુક વખત નાણાકીય સહાયની જરૂર હોય તો ત્યાં નાણાકીય સંસ્થાઓ દ્વારા પૂરી પડતી હોય છે. ગ્રામીણ વિકાસનું મહત્ત્વ કઈ રીતે હોઈ શકે? જેમ કે વિવિધ યોજનાઓના કારણે ભારતના ગ્રામ્ય વિસ્તારોનો જે આર્થિક વિકાસ જે છે તે થાય તે માટે નાબાર્ડ જેવી બેંક કાર્યરત છે. એટલે કે જેમને પણ જરૂર હોય તે આ સંસ્થાઓ દ્વારા નાણાકીય સહાય મેળવી શકે છે. નાણાકીય રોકાણની વાત કરીએ તો તેનું મહત્ત્વ કેવી રીતે હોઈ શકે?
જેમ કે નાણાકીય જે સહાય છે તે લોન સ્વરૂપે આપવા ઉપરાંત આ નાણાકીય સંસ્થાઓ દ્વારા કંપનીઓ અને ધંધાકીય એકમો જે છે તે પ્રત્યક્ષ રીતે જે ખરીદીને રોકાણ કરવામાં આવે છે અને અન્ય રોકાણકારોને જ્યાં જરૂરી હોય ત્યાં રોકાણ કરવા માટે તેઓ આકર્ષિત કરતા હોય છે કે જેથી તેમને પણ પૂરતો લાભ મળી શકે. આગળ મહત્વ જોઈએ તો બાંહેધરી અને જામીનગીરી. જેમ કે ધંધાકીય એકમોની જે જામીનગીરીઓ જે છે તેના લઘુત્તમ ભરણા અંગેની જવાબદારી આ સંસ્થાઓ દ્વારા સ્વીકારવામાં આવે છે, જેથી કરીને શું થાય કે જે ધંધાકીય એકમ શરૂ કરવો હોય તે અંગેની લઘુત્તમ ભરણાના કારણે જે અનિશ્ચિતતા જે છે તે દૂર થતી હોય છે અને અન્ય કામગીરી જે છે જે ધંધાકીય એકમો અને પક્ષકારોને જામીનગીરી માટે જે મહત્વની હોય તે બાબતોની માહિતી પણ આપે છે. ટેકનોલોજીકલ મદદ. તો ટેકનોલોજીકલ મદદ કઈ રીતે હોઈ શકે? જેમ કે સિડબી છે, તો સિડબી જેવી જે સંસ્થાઓ જે છે તેમના દ્વારા ટેકનોલોજીકલ મદદ પણ નિયોજકોને પૂરી પાડવામાં આવે છે. SIDBI દ્વારા વેચાણ વધારા અંગેની માર્કેટિંગ અંગે પણ સલાહ સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જો એક ઉદાહરણ તરીકે જોઈએ તો જે ખેડૂત છે તેમને પણ તેમની જગ્યાએ જઈને તેમના જે ખેતી કામ માટેની જગ્યા જે હોય ત્યાં જઈને તેમને સલાહ સૂચન આપવામાં આવતા હોય છે, જેમ કે તેમને આ રીતનું બિયારણ વાપરવું જોઈએ, પૂરતું પાણીનું પ્રમાણ કેવી રીતે હોઈ શકે, તેઓએ જંતુનાશક દવાઓ ક્યારે અને કેટલી છંટકાવ કરવો જોઈએ, તો તેવી વિવિધ જે ટેકનોલોજીકલ પણ મદદ હોય તેવી પણ સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે. હુંડીઓ ખરીદી એટલે કે SIDBI દ્વારા ઔદ્યોગિક એકમોને તેમની હુંડીઓ ખરીદવામાં અથવા તો તેને વટાવવામાં પણ તેઓ મદદરૂપ થાય છે. આ સિવાય વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ઘણા જ પ્રકારના ધિરાણ હોય છે, એટલે કે તમામ પ્રકારના ધિરાણોની વાત કરીએ, જેમ કે ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના ધિરાણ તો તે આ સંસ્થા દ્વારા આપવામાં આવતા હોય છે અને જે પ્રમાણે જરૂરિયાત હોય તે પ્રમાણે નાણાકીય સહાય પ્રાપ્ત ધંધાકીય એકમો કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, નાણાકીય જે સ્થિર મિલકતો જે છે અને કાર્યશીલ મૂડી તે અંગે પણ ધિરાણો પૂરા પડતા હોય છે. જો આપણે તમામ ઔદ્યોગિક અને વેપારી એકમોની વાત કરીએ તો આ તમામ જુદા જુદા પ્રકારની નાણાકીય સંસ્થાઓ નાના, લઘુ, કુટીર, મધ્યમ અને વિશાળકાય સ્વરૂપના તમામ ઔદ્યોગિક વેપારી એકમોને તે મદદરૂપ થતા હોય છે. આપણે જો RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેવી મધ્યસ્થ બેંક દ્વારાની વાત કરીએ તો તેમના દ્વારા આ પ્રકારની નાણાકીય સંસ્થાઓ અને બેંકોને પુનઃધિરાણ અંગેની સગવડ પણ પૂરી પાડવામાં આવે છે. એટલે કે આ સંસ્થાઓ અને બેંકો માટે તે એક પ્રેરક બળ બની રહે છે. માદા એકમોને મદદરૂપ. આપણે જે આગળ જોયું તે રીતે જે ધંધાઓ વિકસિત ન થઈ શક્યા હોય, જેમને ફરીથી કાર્યરત થવું હોય, તેમને નાણાકીય સહાયની જરૂર હોય, તો આ બધા માટે જે એકમો કોઈપણ પ્રકારના કારણસર એટલે કે ટેકનોલોજીની દ્રષ્ટિએ જોઈ લો, આર્થિક દ્રષ્ટિએ જોઈ લો, માર્કેટિંગ દ્રષ્ટિએ જોઈ લો, આ કોઈપણ કારણસર જો એ માદા બન્યા હોય અથવા તો નબળા થયા હોય તો આ બધી જ વસ્તુ માટે આ સંસ્થાઓ તેમને સાજા કરવા માટે યોજનાઓ પણ અમલમાં મૂકી આપે છે. રહેઠાણો વસાહતો બનાવવા માટેની ભૂમિકા. તો જે હાઉસિંગ ક્ષેત્રની મજબૂતી આપવાની હોય કે દરેક ક્ષેત્રની રહેઠાણની વ્યવસ્થા મળી રહે, એટલે કે જે દિશામાં NHB નેશનલ હાઉસિંગ બેંક જેવી સંસ્થાઓ સ્થાપવામાં આવી છે કે જેઓ રહેઠાણ બનાવવા અંગે ધિરાણ પૂરું પાડતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્શિયલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા IFCI. તો આ જે છે IFCI તેની સ્થાપના 1/7/1948 રોજ થઈ હતી. આ કોર્પોરેશનનો પ્રાથમિક ઉદ્દેશ ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ અંગે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આજે આપણે IFCI કંપની તરીકે કાર્યરત છે અને તે સાથે જોઈએ તો BSE અને NSE બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 6 ગૌણ કંપની સંસ્થાઓ અત્યારે એક સાથે કામગીરી બજાવી રહી છે. IFCI દ્વારા વિવિધ ક્ષેત્રોના, ખાસ કરીને આપણે જોઈએ તો વૈવિધ્યલક્ષી ઔદ્યોગિક વિકાસ અંગે તેઓ કામગીરી બજાવે છે. IFCI દ્વારા જોઈએ તો હવાઈ મથકો, રોડ, ટેલિકોમ, પાવર, રિયલ એસ્ટેટ, વિવિધ ઉત્પાદકીય એકમો, સેવા ક્ષેત્રે અને આનુષંગિક ઉદ્યોગોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જો છેલ્લા 70 વર્ષમાં જોઈએ તો મોટી યોજનાઓ જેવી કે અદાણી મુન્દ્રા પોર્ટ, GMR ગોવા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, સેલાસર હાઈવે, આ વિવિધ પ્રકારના જે છે યોજનાઓ તેમને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવેલ છે. આ જે IFCI છે તેના કાર્યો શું છે તે જોઈ લઈએ તો IFCIનું મુખ્ય કાર્ય
મધ્યમ અને લાંબા ગાળાના ઉદ્યોગોને ઉત્પાદકીય એકમોને લોન અને ધિરાણ પૂરું પાડવાનું છે. એટલે કે નાણાકીય સહાયની જરૂર હોય તો નાણાકીય સહાય પૂરી પાડવામાં આવતી હોય છે. જો કે લોન ધિરાણ આપણા ઉદ્યોગનું મહત્ત્વ, તેની જરૂરિયાત અને રાષ્ટ્રની દ્રષ્ટિએ ઉપયોગિતા કેવી રીતે છે, આ વિવિધ પરિબળો તેમાં ભાગ ભજવે છે અને તેના આધારે કેટલી નાણાકીય સહાયની જરૂર છે, કેવી રીતે જરૂર છે તે નક્કી થતું હોય છે. IFCI દ્વારા કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા ડિબેન્ચરોમાં પણ તેઓ રોકાણ કરી શકે છે. કંપનીઓ દ્વારા લેવામાં આવેલ લોન અંગે જામીનગીરી આપવાનું પણ કાર્ય કરે છે. કંપનીઓ દ્વારા શેર ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે આ જામીનગીરીઓ માટે બાંયધરી દલાલ તરીકે પણ કામ કરી શકે છે. વિદેશી બેંકમાંથી વિદેશી ચલણમાં મેળવેલ લોન અંગે બાંયધરી જામીનગીરી આપવાનું કામ પણ IFCIનું છે. આગળ જોઈએ તો IFCI પાસે એક મર્ચન્ટ બેન્કિંગ અંગેનો એક અલાયદો વિભાગ છે. તો તેમાં શું થતું હોય છે? તો તેમાં જે મર્ચન્ટ બેંક તરીકે પણ તેઓ કામગીરી કરી શકે છે. જેમ કે ઉદ્યોગીકરણની પ્રક્રિયાને મદદરૂપ થવા માટે IFCI દ્વારા પોતાની ગૌણ કંપનીઓની પણ સ્થાપના કરવામાં આવી છે. જો આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો IFCI ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ, IFC ઇન્સ્યોરન્સ સર્વિસીસ લિમિટેડ વગેરે. વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થાતંત્ર અને સંચાલય તેમનું શું મહત્ત્વ છે, તેમની શું ભૂમિકા છે તે જોઈએ. તો IFCIનું જે વડું મથક છે તે નવી દિલ્હીમાં આવેલું છે. તેમના દ્વારા પ્રાદેશિક ઓફિસો મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, ચંદીગઢ, હૈદરાબાદ, કાનપુર અને ગુવાહાટીમાં આવેલ છે. ઉપરાંત જોઈએ તો ભોપાલ, પૂના, જયપુર, કોચીન, બેંગ્લોર, ભુવનેશ્વર, અમદાવાદ, પટણા ખાતે પણ આ શાખાઓ આવેલી છે. IFCIનું સંચાલન જે છે તે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા થાય છે અને તેના જે વડા જે છે તે ચેરમેન હોય છે, જેની નિમણૂક ભારત સરકાર દ્વારા RBI સાથે વિચાર વિમર્શ કરીને નિમણૂક કરવામાં આવતી હોય છે. અને આ જે ચેરમેનનો સમયગાળો જે છે તે 3 વર્ષનો હોય છે અને કુલ 12 ડિરેક્ટર્સ કાર્યરત હોય છે. અત્યારે આપણે જે વાત કરી એક્ઝિમ બેંક એટલે EXIM, એક્ઝિમ બેંક, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા. તો જે એક્ઝિમ બેંક છે એ ભારતની વિશિષ્ટ પ્રકારની નાણાકીય સંસ્થા છે. તેની 1/4/1982માં સ્થાપના થઈ હતી અને તે સંપૂર્ણપણે ભારત સરકારની માલિકીની છે. તેનું મુખ્ય કાર્ય જોઈએ તો વિદેશ વેપાર માટે નાણાકીય સહાય અને તેના વેપાર વધારા અંગે જરૂરી મદદ કરવાનો છે. ભારત સરકાર પાસેથી મળેલ કુલ 1300 કરોડ સહિતની આ કંપનીની ભરપાઈ થયેલ શેરમૂડી 5059 કરોડ હતી, જ્યારે તેની જે ચોખ્ખી મિલકત જે છે તે રૂપિયા 9902 કરોડ જેટલી 2015ના વર્ષમાં હતી. આપણે જો એક્ઝિમ બેંકના કાર્યો વિશે વાત કરીએ તો સૌપ્રથમ ભારતમાં થતી વસ્તુઓ અને સેવાઓની જે આયાત નિકાસો જે છે તે નાણાકીય સહાય પૂરી પાડવાનું તેનું કાર્ય છે. ભારતમાં સિવાયના અન્ય દેશોમાં થતી વસ્તુઓ અને સેવાઓની જે આયાત નિકાસ કરવી હોય અથવા તો નાણાકીય સહાય પૂરી પાડવાની છે તે એક્ઝિમ બેંક દ્વારા કરવામાં આવતી હોય છે. વિવિધ મશીન અને મશીનરીની આયાત નિકાસ કરવી, ભાડાપટ્ટે અથવા તો ભાડા ખરીદ પદ્ધતિ રીતે કરવી, તેમાં પણ નાણાકીય સહાય પૂરી પાડતા હોય છે. બેન્કો અને નાણાકીય સંસ્થાઓને તેમના વિદેશ વેપાર અંગે પુનઃ ધિરાણ પૂરું પાડવું હોય તો પણ તે આ સેવાઓ દ્વારા પૂરું પડે છે. વિદેશમાં સ્થાપવા અંગેના સંયુક્ત સાહસ અંગે પણ નાણાકીય સહાય જો જોઈતી હોય તો તે એક્ઝિમ બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે. આયાત નિકાસ અંગેના વહીવટી કાર્યોમાં પણ એક્ઝિમ બેંકનું મહત્ત્વનું ભૂમિકા છે. આ બેંક દ્વારા આયાતકારો અને જે નિકાસકારો છે તેમને ટેકનિકલ બાબતો પણ જો જાણકારી મેળવવી હોય તો તે એક્ઝિમ બેંક દ્વારા પૂરી પડતી હોય છે. વિદેશમાં જે કંપનીઓ આવેલ છે તે દેશની જે કાયદાકીય બાબતોમાં પણ સલાહ જોઈતી હોય તે પણ એક્ઝિમ બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે. વિદેશ વેપાર અંગે જો વાત કરીએ તો આયાતકાર અને નિકાસકાર તેમ મર્ચન્ટ બેન્કર તરીકે પણ તેઓ સેવાઓ પૂરી પાડતા હોય છે. વિદેશ વેપારમાં જે રોકાયેલ કંપનીઓના શેર ડિબેન્ચર્સ છે, સ્ટોક, બોન્ડ અંગે બાંયધરીનું કામ પણ કરે છે. સરકાર અને બેંકોને જે ટૂંકા ગાળાની લોન જે છે તે પણ પૂરી પાડવામાં આવતી હોય છે. પરદેશમાં આવેલ જે વિવિધ ફંડો આધારિત યોજનાઓ હોય તે અંગે ભારતીય નિકાસકારોને ધંધા અંગે સલાહ સૂચન આપવા, માર્ગદર્શન આપવું, નિષ્ણાંત તરીકે સેવા પૂરી પાડવી તે પણ તે દ્વારા મળે છે. જો આપણે વિવિધ ફાયદાની વાત કરીએ તો એક્ઝિમ બેંક દ્વારા વિશ્વ બજારનું ક્ષેત્ર વિસ્તરવા પામ્યું છે, જેના સરવાળે દેશને વિદેશની હુંડિયામણનો લાભ પ્રાપ્ત થાય છે. વિદેશ વેપારના કારણે શું થાય છે કે રોજગારીમાં ધીમે ધીમે વધારો થાય છે અને તેનું પરિણામે ગરીબીમાં ઘટાડો થાય છે અને દેશનો આર્થિક વિકાસ થાય છે. દેશને જે અર્થતંત્ર મજબૂત બનાવવું છે, જે સ્થિરતા પ્રાપ્ત કરવી છે, એક વિશ્વ સ્તરે જે ઓળખ ઊભી કરવી છે તે શક્ય બને છે. દેશની કંપનીઓને વિદેશમાં વેપાર કરવા અંગે જે પ્રોત્સાહન જોઈએ છે તે પણ એક્ઝિમ બેંક દ્વારા પૂર્ણ થતું હોય છે.
દેશની કંપનીઓને આયાત વિકાસ સંબંધી માર્ગદર્શન આપવું, સલાહ સૂચન આપવા, મદદ પૂરી પાડવી, આ તમામ વસ્તુઓ આના દ્વારા શક્ય બને છે. જો આપણે નાબાર્ડની વાત કરીએ તો નાબાર્ડમાં ભારત જે છે એક ખેતી પ્રધાન દેશ છે, તે આપણે સૌ જાણીએ છીએ. એટલે કે ભારતની મોટા ભાગની જે વસ્તી છે તે ગામડાઓમાં આવેલ છે અને વિકાસ અને ગામડાઓનું જે દેશની આર્થિક સ્થિતિ જે છે તે સુધારો કરવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. જો આપણે નાબાર્ડની વાત કરીએ તો 100 કરોડની ભરપાઈ થયેલી મૂડી સરખી હિસ્સે ભારત સરકાર અને આરબીઆઈ દ્વારા ધિરાણ કરવામાં આવેલ છે અને નાબાર્ડનું જે વડું મથક છે તે મુંબઈ ખાતે આવેલ છે. જે આપણે ભારતમાં ખેતી વિષયક અને ગામડાલક્ષી નાણાકીય ધિરાણ વ્યવસ્થાની વાત કરીએ તો જે સર્વોત્તમ સંસ્થા તરીકે 12/7/1982ના રોજ સંસદમાં કાયદો પસાર કરીને નાબાર્ડની સ્થાપના કરવામાં આવી હતી. આ આપણે ઉપરાંત જોઈએ તો જે બેંકને વિશેષ સત્તાઓ પણ આમાં આપવામાં આવી છે. જો આપણે નાબાર્ડના કાયદા 2001 મુજબ જોઈએ સુધાર પ્રમાણે તો ડેવલપમેન્ટ બેંક હોવાના કારણે પોતાની મૂડી વધારવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ કુલ મૂડીના 51% મૂડી ભારત સરકાર અને આરબીઆઈ ધારણ કરશે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી. આજે આપણે જોઈએ તો કુલ 28 પ્રાદેશિક ઓફિસો, 336 જિલ્લા કક્ષાએ ઓફિસો અને વિવિધ રીતે તેનો એક ખાસ એક સેલ ઊભો કરવામાં આવ્યો છે. આરબીઆઈના કાર્ય સ્વરૂપ આપણે જોઈએ તો જે કોઓપરેટિવ બેંક હોય અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો હોય, આરઆરબી રિજનલ રૂરલ બેંક, તેમના પુનઃધિરાણનું કાર્ય હવે નાબાર્ડ દ્વારા કરવામાં આવે છે. એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો આયોજન પંચ અને અન્ય નાણાકીય સંસ્થાઓની ખેતી વિષયક અને ગ્રામ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ નીતિઓના આધારે સંકલન અંગેનું તેનું કાર્ય કરવામાં આવતું હોય છે. આરબીઆઈની જે સત્તા છે તેને અસર કર્યા સિવાય આ કોઓપરેટિવ બેંક્સ અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોની તપાસ કરી શકે છે. સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો જે નાબાર્ડનું કાર્ય જે છે તે પુનઃધિરાણ અંગેનું છે. તેના દ્વારા પ્રત્યક્ષ ધિરાણ ઉપયોગકર્તાઓને નહિવત પ્રમાણમાં છે. એટલે કે બેંકો અને નાણાકીય સંસ્થાઓને ધિરાણ કરે છે અને આ બેંકો અને નાણાકીય સંસ્થાઓ ઉપયોગકર્તાઓને ધિરાણ કરે છે. ઉત્પાદનની વાત કરીએ, વેપાર, માર્કેટિંગ, સ્ટોરેજ જેવી પ્રવૃત્તિઓ માટે 18 મહિના સુધીના ટૂંકા ગાળા માટે રાજ્યની સહકારી બેંકો અને વાણિજ્ય બેંકો તથા પ્રાદેશિક ગ્રામીણ બેંકોને ધિરાણ પૂરું પાડે છે. જો આપણે રાજ્ય સરકારોની જે ધિરાણકર્તાની સોસાયટીઓની વાત કરીએ તો શેર ધારણ કરવા માટે તેમને 20 વર્ષ સુધીની લોન પૂરી પડતી હોય છે. IRDP એટલે કે ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ તેમના હેઠળ પુનઃધિરાણ અંગે કરવાનું કાર્ય કરે છે. અમુક વખત કુદરતી આફતોના કારણે ઉદ્ભવેલ સ્થિતિ હોય તેના કારણે ધિરાણ પરત કરવાની શરતોમાં પણ તેઓ ફેરફાર કરી શકતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે જેવી કે વિશ્વ બેંક, તો તેમના દ્વારા મંજૂર કરાયેલા યોજનાના અસરકારક અમલીકરણ અંગે કયા કાર્યો છે તો નાબાર્ડ દ્વારા લાંબા ગાળાનું પુનઃધિરાણ, નાની સિંચાઈ યોજનાઓ, વૃક્ષારોપણ, જમીનલક્ષી કોઈ વિકાસલક્ષી હોય, મત્સ્ય ઉદ્યોગ હોય તેના માટે કરવામાં આવે છે. ખેતી વિષયક બાબતો હોઈ શકે છે, તેના માટે મધ્યમ અથવા તો ટૂંકા લાંબા ગાળાનું પુનઃધિરાણ કરવામાં આવે છે. મોસમી ખેત પેદાશો માટે, માર્કેટિંગ બાબતો માટે, હેન્ડલૂમ જેવી વિવિધ બાબતો માટે, વિકાસલક્ષી બાબતો યોજનાઓ માટે મદદરૂપ થતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે નાણાકીય સંસ્થાઓનો પરિચય, તેમાં આપણે વિવિધ નાણાકીય સંસ્થાઓનું શું ભૂમિકા છે, તેઓ કેવી રીતે નાણાકીય ધિરાણ પૂરું પાડે છે, તેમની વિવિધ ભૂમિકા દ્વારા તેઓ ધંધાકીય એકમોને કેવી રીતે લાભ પૂરો પાડે છે, તેના વિશે આજે આપણે ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ જે આખું યુનિટ છે તેમાં આપણે નાણાકીય સંસ્થાઓ અને તેમનું શું ભૂમિકા છે તેના માટે આપણે આજે સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા અને સ્ટેટ લેવલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, આ ચારની જે માહિતી છે તે આપણે આગલા યુનિટમાં આજે અભ્યાસ કરીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જેટલું યુનિટમાં ભણ્યા તેના વિશે આપ માહિતી મેળવશો અને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે તેનો અચૂકથી અભ્યાસ કરશો. હવે પછી આપણે નવા યુનિટમાં મળીશું. નમસ્કાર. સ્વાધ્યાયઃ